હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ધોરણ 10 સ્વાધ્યાય 13.1નું જોઈએ ક્વેશ્ચન 4. તો એમાં જુઓ, પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપેલી છે. તો એમાં બધી ગેપ સરખી આપેલી છે, 3ની જ ગેપ આપેલી છે. મહિલાઓની સંખ્યા એફઆઈ એટલે આવૃત્તિ આપેલી છે, એનો સરવાળો આપેલું છે 30. હવે એક્સઆઈ એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધવા માટે જે વર્ગમાં પહેલાં આપેલું છે 65 વત્તા 68 કરવાના, તો 133 ભાગ્યા 2 એટલે 66.5 થાય. તો પહેલાં 66.5, પછી એમાં ગેપ 3ની છે તો 3 ઉમેરતા જવાનું. તો 69.5, 72.5, 75.5, 78.5, 81.5, 84.5. હવે જુઓ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. તો એક્સઆઈમાં એ ધારવાનો હોય, તો જો વચ્ચે હોય તો એ ધારવાનું. 75.5 એ ધારીએ આપણે. તો હવે જો એક્સઆઈ માઇનસ એ એટલે 66.5માંથી 75.5 બાદ કરવાના, તો -9 થાય. હવે ગેપ 3 છે તો ઉમેરતું જવાનું. -6, -3, 0, 3, 6, 9. હવે યુઆઈ એટલા માટે કે કેલ્ક્યુલેશન આપણને સરળ પડે એટલા માટે. તો યુઆઈ બરાબર ડીઆઈ ભાગ્યા એચ. હવે જો એ ધાર્યો હોય તો 0 મૂકી દેવાનું. ઉપર -1, -2, -3, નીચે 1, 2, 3. આ રીતના ડાયરેક્ટ કરો તો ચાલે. તમે કેલ્ક્યુલેશન કરશો તો -9 ભાગ્યા h એટલે ગેપ 3, એટલે -9 ભાગ્યા 3 કરશો તો -3 થશે. તો કેલ્ક્યુલેશન કરશો તો પણ આ રીતે જ આવશે. તો ઝડપથી કરવું હોય તો 0ની ઉપર -1, -2, -3 કરી દેવાનું. 0 નીચે ધન સંખ્યાઓ 1, 2, 3. હવે જુઓ એફઆઈ અને યુઆઈ, એટલે એફઆઈ અને યુઆઈનો શું કરવાનું? ગુણાકાર. તો જોઈએ 2 તરી 6, -6 આવશે. 4 ગુણ્યા -2 તો -8, 3 ગુણ્યા -1 તો -3, 8 ગુણ્યા 0 0, 7 ગુણ્યા 1 એટલે 7, 4 દુ 8, 2 તરી 6. તો જુઓ હવે પહેલાં માઇનસનો સરવાળો કરી દેવાનો, તો -17 થાય. હવે પ્લસ એટલે 21 થશે સરવાળો ધન સંખ્યાઓનો. હવે તો -17 + 21 કરીએ તો 4 થાય. હવે જુઓ એનું સૂત્ર મૂકીએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. હવે જુઓ એ એટલે ધારેલું છે આપણો 75.5. તો 75.5 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ 4. તો 4 ભાગ્યા સિગ્મા એફઆઈ 30 આપેલું છે તો 30 ગુણ્યા h એટલે ગેપ 3 છે. હવે જુઓ 10 તરી 30 થશે તો 3 ઉડી જશે, એટલે 75.5 પ્લસ 4 ભાગ્યા 10. તો 75.5 પ્લસ, હવે નીચે 0 છે તો પોઈન્ટ કાપી દેવાનું, તો 0.4 થશે. તો બંનેનો સરવાળો કરીએ તો 75.9 થાય.